આમ તો મેં મળ્યાની તમામ વાર્તાઓ વિશે વાત કરેલી છે, એટલું જ નહીં પણ મળ્યાની અલગ અલગ વાર્તાઓ વિશે પણ વાત કરી છે. અને છતાંય કોઈક વિદ્યાર્થી વારે વારે ફરિયાદ કરી રહ્યા છે કે શરણાઈના સૂર વિશે વાત કરો. મને યાદ છે ત્યાં સુધી મેં વાત કરી છે, અને છતાંય ફરી એકવાર, દીકરી માટે તડપતા બાપની વેદના અને એ બાપની એકલતાને ભાવક શરણાઈના સૂર વાર્તામાં તીવ્રતાથી સંવેદી શકે છે. એક બાજુ ધૂમકેતુની પોસ્ટ ઓફિસને મૂકો, દીકરી માટે તડપતો બાપ, અને બીજી બાજુ મળ્યાની શરણાઈના સૂર મૂકો. મળ્યા ચડી જશે વાર્તાકાર તરીકે ધૂમકેતુની સરખામણીએ, કારણ કે ધૂમકેતુ પોસ્ટ ઓફિસમાં પ્રતીતિ કરતાં ઊભી કરી શક્યા નથી જે મળ્યા કરી શક્યા છે. શરણાઈના સૂર વાર્તામાં દીકરી માટે તડપતા બાપની વેદના અને એની એકલતાને ભાવક તીવ્રતાથી સંવેદી શકે છે. મલાવીને વાર્તા કહેવાની ટેવ હોવા છતાં મળ્યાએ આ વાર્તાને કોઈ જગ્યાએ કથળવા દીધી નથી. મળ્યાની પ્રસ્તારી શૈલીનો અમુક અંશે ભોગ બનવા છતાં શરણાઈના સૂર એની ચાવીરૂપ ક્ષણને પામી શકતી વાર્તા છે. રમઝુ મીરની વેદના તાર સ્વરે વ્યક્ત થઈ હોવા છતાં આ વાર્તા ધૂમકેતુની પોસ્ટ ઓફિસની જેમ નથી તો લાગણી વેળામાં સરી જતી કે નથી અપ્રતીતિકર બનતી. રમઝુ મીરે મા અને બાપ બેવ થઈને ઉછેરેલી દીકરી સકીનાને સાસરે વળાવી એના 8મા દિવસે સકીનાના મૃત્યુના ખબર આવેલા. મૃત્યુ કેમ થયું એની વાત મળ્યા નથી કરતા, અને વાર્તા માટે જરૂરી પણ નથી. વર્ષો પછી આજે ગામના ભૂધર મેરાઈ એટલે દરજી, ભૂધર મેરાઈની દીકરી ગૌરીની વિદાયના સમયે શરણાઈ વગાડતો રમઝુ મીર અચાનક જ વગાડતો 20 વર્ષ મનથી પાછળ જતો રહ્યો. વિદાય લેતી ગૌરી કઈ ક્ષણે મૃત દીકરી સકીના સાથે એકાકાર થઈ ગઈ એની એને ખબર સુદ્ધા રહેતી નથી. પણ ઉલ્લાસના સૂર રેલાવતી એની શરણાઈનો સૂર બદલાઈ જાય છે. કોરાયેલા કાળજાનું ઉબળી આવેલી વેદનાનું દર્દ રમઝુની શરણાઈમાંથી રેલાઈ રહે છે. રસ્તામાં ઊભો રહી શરણાઈ વગાડે જતો રમઝુ ડોસો વેવાઈને પૈસાનો લાલચુ લાગે છે. ભૂધર મેરાઈ દાદ પેટે મળેલા પૈસા જમીન પરથી ઉઠાવી અને રમઝુના હાથમાં આપે છે, અને પછી એને હડસેલો મારે છે કે જાનને જવા દે, દી આથમી ગયો. પણ રમઝુ તો જાનની સાથે ચાલતો થયો. ભૂધર મેરાઈ કહે છે કે વેવાઈ હવે કાંઈ દેતા નહીં, જવા દો એને, મારો હાળો લાલચુડો. પણ એ લાલચું નથી, એને તો ખબર જ નથી. રમઝુ જાન સાથે ચાલતો થયો. વચ્ચે કબ્રસ્તાન આવ્યું અને એના પગ થંભી ગયા. એની આંખ સામે સાસરે જતી ગૌરીના બદલે દીકરી સકીના હતી, અને તરત એનો હાથ ગજવા તરફ વળ્યો. જેટલા હતા એટલા બધા કાવડિયા દાદ પેટે જે મળ્યા હતા એ દીકરી ગૌરીના હાથમાં આપીને કહે છે, ગગી આ કાપડાના કરીને આપું છું. એ બધા પૈસા ગૌરીને આપતા રમઝુની એક આંખ સામે ગૌરીનું કાપડું અને બીજી આંખ સામે સકીનાનું કફન તરવરી ઉઠે છે. એ દિવસે ગામ લોકોને મોડે સુધી રમઝુની શરણાઈના સૂર સંભળાયા, પણ એ એની છેલ્લી સુરાવટ હતી. એની શરણાઈનો આ અંતિમ સૂર હતો. એના પછી ગામે ક્યારેય રમઝુની શરણાઈ સાંભળી નથી. તો મળ્યા એક મા ને બાપ થઈને ઉછેરેલી દીકરીનું આવું અકાળ મૃત્યુ લગ્નના 8 જ દિવસમાં, એની પછી જે એકલો પડી જતો બાપ, અને એક ક્ષણ જ્યાં ગૌરી અને સકીના એક થઈ જાય, એ આ વાર્તાની ચાવીરૂપ ક્ષણ છે. અને એટલે આ વાર્તા મળ્યાની એક મહત્ત્વની વાર્તા છે એવું આપણે કબૂલવું પડે.